બહુ જ માથું દુખે હે, મન બીક લાગે હે કે મને ક્યાંક બ્રેન ટ્યુમર ના થઈ ગયું હોય. ના થાય બકા, કારણ કે બ્રેન ટ્યુમર થવા માટે પેલા બ્રેન હોવું જોઈએ ને. મન તો મારું એવું કરે હે ને કે 2 કરોડમાં શ્રીદેવીની જેમ આમને કોકને વેચી મારું, પણ પછી વિચાર આવે હે કે આમને ખરીદશે જ કોણ. પારુલ, હું તને જાણ જોવા આવ્યો, તાણે એવું કઈ હતું મારામાં કે જે તને નતું ગમતું? હા, શું હતું? તમારા દાંત. તો પછી તે લગ્ન માટે આ ચંપાડી. પણ મને ખબર જ હતી કે લગ્ન પછી મારચા તમને હસવત દેવાના હતા. જો નલા, આમને મને કેવી કોમેન્ટ કરી હે, કાળી. શું એટલી બધી કાળી લાગુ? ના ના, કોણ કે એવું? આ તો થોડું અંધારું હોય ને તાણ તું ઓછી દેખાય, બાકી એવું કઈ નહીં. આપડે હલા આપડા બાજુવાળા હે ને કમુરતા હે તોય લગ્ન કરે લો. આ તેમાં શું ફરક પડે મુહૂર્ત હોય કમુરતા હોય? મુહૂર્ત તો જોઈ જ પડે ને. ચમ તો મુહૂર્ત તમે જોઈને જ જાય હતા તમારે તા. શું કાંદા કાઢ્યા અમે? હું તને શું સમજાવું તું શું સમજે? મને કાયમ એક જ વસ્તુ થાથા કરે છે કે હવે તું પહેલા જેવી નહીં રહી. હો, ફેર એન્ડ લવલી પતિ જેમાં મારો શું વાંક? ફેર એન્ડ લવલી ની વાત કરતો નહીં, તારા સ્વભાવની વાત કરું હું. ઘરી જા, મય ઘરી જા. માણસ એકલાને સેલ્ફી લેવા દેતા નહીં. તમારો નેક્સ્ટ ક્વેશ્ચન બાવલાભાઈ તમને હે, તમારી પત્નીનું રહન સહન કેવું હે? રહનમાં તો એ બહુ મસ્ત છે, પણ સહન એ કોઈના બાપનું નહીં કરતી. કેવી લાગુ? ઓ માય ગોડ, મારો તો પતિ ચૂંટો થઈ ગયો. ઉમા માટે ચા બનાવવા જો, તાર પીવી? ના, માર નહીં પીવી, હું કાળી પડી છું. ઓહો હો, રોજ મારું લોહી તો પીવે, કોઈ દાડો લાલ તો થઈ નહીં. યાર, મારું પેટ બહુ બહાર નીકળી રહ્યું. આજે ને બહારનું ખાવાનું બંધ કરી દેવું પડશે. હા યાર, સાચી વાત છે, મારું એ પેટ કેટલું બહાર નીકળ્યું છે. પણ એક કામ કરીએ, હવેથી આપણે ઘરે મંગાઈને જ ખાઈએ તો. બ્રનાલા, આપણે નવી ગાડી લઈ લે, સીપ. શું બોલે? સીપ. પેલા બોલતા શીખી જા, નવી ગાડી લઈ લે. મને બોલતા તો BMW આવડે છે, ઓકાત હે લઈ દો હેડો. હા બોલ ને. આ મોદીજી એક દિવસમાં 3 દેશનો પ્રવાસ કઈ રીતે કરી લે? હંગાત બૈરું ના હોય ને તો માણસ 3 શું 5 દેશ ફરીએ. પણ જો બૈરું હંગાત હોય ને તો માણસની હાથ ડીમાર્ટમાં જ પડી જાય.